સાસણગીર ખાતે આજે વન્ય અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની મહત્વપૂર્ણ મુલાકાત જોવા મળી છે। સાસણગીર પહોંચતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમને વાતચીત કરી હતી અને અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। મંત્રી અર્જુન મોઢવાડિયાની આ મુલાકાત ખાસ કરીને ગીર વિસ્તારમાં પ્રવાસન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ થોડી જ વારમાં હોટલ માલિકો, પ્રવાસન ગાઈડ્સ અને સફારી ડ્રાઈવર્સ દ્વારા જ્યાં વિશેષ બેઠક પણ યોજવામાં આવશે। તો આ બેઠકમાં પ્રવાસી માટે ઉપલબ્ધ સુવિધાઓ, સફારી વ્યવસ્થામાં સુધારા અને પ્રવાસન વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહી વિવિધ સૂચનો અને યોજનાઓ પર વિચારણા કરશે। ગીર ખાતે દર વર્ષે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી છે। તેમાં પણ ખાસ કરીને ઓનલાઈન બુકિંગ, સફારી મેનેજમેન્ટ, માર્ગદર્શન સુવિધા અને પ્રવાસીઓની સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવશે। મંત્રીએ જણાવ્યું છે કે ગીર માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે અને અહીં આવતા પ્રવાસીઓને વધુ સારી અને વિશ્વસ્તરીય સુવિધા મળે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે। આગામી દિવસોમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ બંને વચ્ચે સંતુલન જળવાઈ રહે તે દિશામાં નવી યોજનાઓ પર કામ કરાશે। તો આ પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ પણ હાજર રહ્યા। તેમની ઉપસ્થિતિમાં સ્થાનિક મુદ્દાઓ તેમજ પ્રવાસન સાથે જોડાયેલા લોકોની સમસ્યાઓ અંગે પણ ચર્ચા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। સાસણગીર ખાતે યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠક બાદ પ્રવાસન ક્ષેત્રમાં નવા નિર્ણયો અને સુવિધાઓ જાહેર થવાની આશા વ્યક્ત થઈ રહી છે।